ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ એકના ત્રીજા માળે આવેલી મુખ્યમંત્રી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો। અજાણ્યા ઈમેલ આઈડી પરથી મળેલા આ મેલમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી। આ ઈમેલમાં ખાલિસ્તાન સમર્થિત સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ગંભીર ધમકીને પગલે બીડીડીએસ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ સચિવાલય પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે અને સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવે છે। તો ગાંધીનગરમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વિગતો સામે આવે છે। ત્યારે આ મેલ મળતા જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને કાર્યવાહી કરવામાં આવી છે। સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ એકના ત્રીજા માળે આવેલી મુખ્યમંત્રીની ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કોઈ અજાણ્યા ઈમેલ આઈડી પરથી આ પ્રકારનો મેલ મળ્યો છે। 10 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો અજાણ્યા મેલ આઈડી પરથી આ પ્રકારની ધમકી આપવામાં આવે છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી ત્યારે આ બાદ અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે। જે વિરેન્દ્ર, ગાંધીનગરના સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ એકના ત્રીજા માળે આવેલી મુખ્યમંત્રીની ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, શું છે વધુ માહિતી? બિલકુલથી નિરાલી કે અમદાવાદ શહેર હોય કે ગાંધીનગર હોય, વહેલી સવારથી જ બંને શહેરોની અંદર અલગ અલગ મેલ આઈડી ઉપરથી ધમકી ભર્યા મેલ છે તે આવ્યા હતા। વિગતવાર જો નિરાલી વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે જે સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ એકની અંદર સીએમઓ ઓફિસ આવેલી છે ને તે સીએમઓ ઓફિસની અંદર એક ધમકી ભર્યો મેલ આવ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી હતી। આરએસએસ કાર્યાલય જે મણિનગર ખાતે આવેલું છે તેને પણ ધમકી ભર્યો મેલ આવ્યો, તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। તદુપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી જે દાનાપીઠ ખાતે આવેલી છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ છે તે આપવામાં આવ્યા। 10 તારીખથી 30 સપ્ટેમ્બર સુધીની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર બોમ્બ મૂકીને ધમકી ભર્યા મેલ આ મોકલવામાં આવ્યા છે ને તે તમામ જગ્યાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જે સંદર્ભે જ સ્થાનિક પોલીસ હોય કે તપાસ એજન્સીઓ એટલે કે ઉચ્ચ એજન્સીઓ છે તે અત્યારે દોડતી થઈ છે। સ્વર્ણિમ સંકુલ એકની અંદર જે સ્વર્ણિમ સંકુલ છે ત્યાં સીએમઓ ઓફિસ આવેલી છે તે ત્રીજો માળ છે તે પણ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો। બીડીડીએસ ની ટીમ હોય, ડોગ સ્ક્વોડ હોય કે એસઓજી, એલસીબી તમામ જે એજન્સીઓ હતી તે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એક ખાતે પહોંચી હતી। ઝીણવટભરી તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે નિરાલી નથી મળી આવી। તદુપરાંત જો વાત કરવામાં આવે તો આરએસએસ કાર્યાલય હોય કે કોર્પોરેશનની કચેરી હોય તમામ જગ્યાઓ ઉપર તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે તપાસની હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી। આ જે ધમકી ભર્યા મેલ મોકલવામાં આવ્યા છે તેની જો વાત કરવામાં આવે તો આ ધમકી ભર્યા મેલ છે તે ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા મોકલવામાં આવે છે। જે ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો તો તેનો લેટર છે એટલે કે તેની પ્રિન્ટ છે તે પણ જીએસટીવી પાસે આવી છે ને તે ખાલિસ્તાનીઓ દ્વારા આ મેલની મોકલીને ષડયંત્ર રચવામાં આવ્યું હોય, પરંતુ જે સ્થાનિક એજન્સીઓ છે તે આ ષડયંત્રોને નિષ્ફળ છે તે કરતી હોય છે। અત્યાર સુધીની જો નિરાલી વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ અગાઉ પણ અમદાવાદની નામચીન જે શાળાઓ આવેલી છે એટલે કે જે સ્કૂલ કોલેજો હોય, જે નામદાર કોર્ટ એટલે કે કોર્ટો છે તેને ધમકી ભર્યા મેલ છે તે અત્યાર સુધી મળતા હતા। ત્યાર ઉપરાંત હવે કચેરીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્યાલય જે મણિનગર ખાતે આવેલું છે આરએસએસનું તેને ધમકી ભર્યા મેલ મોકલવામાં આવ્યા। તમામ એજન્સીઓ છે તે દોરતી થઈ, તમામ જે ત્યાં ફરજ બજાવતા જે કર્મચારીઓ હોય છે, જે સ્થાનિક લોકો હોય છે તેમને પેનિક થવાની કોઈ જરૂર નથી। તપાસ એજન્સીઓ દ્વારા તકેદારી રાખીને તે તમામ જગ્યાઓ ઉપર ઝીણવટભરી તપાસ છે તે શરૂ કરવામાં આવી છે।
આ અગાઉ પણ જે ધમકીભર્યા મેલ મળી આવ્યા હતા તેની અંદર અમદાવાદ સાયબર ક્રાઇમ હોય કે ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમ હોય તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આ જે અગાઉ પણ જે સ્કૂલોની અંદર ધમકીભર્યા મેલ મોકલવામાં આવતા હતા તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ લોકોને રાજ્ય બહારથી પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત અમદાવાદ સાયબર ક્રાઇમ અને ગાંધીનગરની સ્ટેટ સાયબર ક્રાઇમ છે તે સક્રિય થઈ છે. જે મેલ મોકલવામાં આવ્યા છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, કોના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યા છે, પરંતુ જે મેલ મોકલવામાં આવ્યો છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને તે મેલની અંદર તેના દ્વારા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ખાલિસ્તાની નેશનલ આર્મી એટલે કે ખાલિસ્તાનીઓ દ્વારા આ મેલ મોકલવામાં આવ્યો છે કે નથી આવ્યો, તેમના દ્વારા કયું ષડયંત્ર રચવામાં આવ્યું છે તે તમામ પાસાઓની અંદર તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે સચિવાલયની અંદર જે દોડધામ ભર્યો જે માહોલ છે તે સર્જાયો તો સ્વર્ણિમ સંકુલ 1 છે તે સમગ્ર પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું. જી વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.